ભાવનગર જિલ્લામાં અશાંત ધારા હેઠળ કાયદાનો ભંગ કરનારાઓ સામે પોલીસની વધુ એક કડક કાર્યવાહી કરવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 ગુનાઓ નોંધાવી કુલ 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારિયા અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અશાંત ધારાના કડક અમલના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તાર કથિત કાર્લટન સ્ક્વેર બિલ્ડિંગની દુકાન તેમજ ક્રેસન્ટ સર્કલ નજીક અર્થ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ અંગે સરકારની પૂર્વ મંજૂરી વિના નોટરાઇઝ ભાડા કરાર કરીને મિલકતનો કબજો સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનના અશાંત ધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં 2 મિલકત માલિકો અને 2 ભાડુઆતો સહિત કુલ 4 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। તપાસ દરમિયાન વધુ એક ભાડુઆતનું નામ પણ ખુલ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે। આ ઉપરાંત ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બીજા ગુનામાં એક મિલકત માલિક અને એક ભાડુઆત સામે પણ અશાંત ધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બંને ગુનાઓમાં સ્થળ પંચનામા, સાક્ષી એકત્રિત કરવું, નિવેદનો નોંધવા સહિતની તપાસ કરવામાં ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે। ભાવનગર જિલ્લા પોલીસે જણાવ્યું છે કે અશાંત ધારા હેઠળના કાયદાનો ભંગ કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં। અત્યાર સુધીમાં કાયદા હેઠળ જિલ્લામાં કુલ 4 ઐતિહાસિક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે અશાંત વિસ્તારમાં જાહેર કરાયેલા વિસ્તારોમાં કાયદાના ભંગ અંગે કોઈ માહિતી હોય તો તાત્કાલિક જિલ્લા પોલીસને જાણ કરે, જેથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે।